આજે તો આપણે બધા મિત્રો સાથે ગયા ઉદયપુર. જય દ્વારકાધીશ, જય મોગલમાં બધા મિત્રોને સવારમાં શિરામણ કરીને આપણે નીકળી ગયા ઉદયપુર. ચાલો ઉદયપુર. અને અહીંયા આપણે બઠિયા ભાઈએ જેક્સ પેરો વાળા ચશ્મા પહેરી લીધા છે. પછી પહોંચી ગયા ઉદયપુર ને જોઈ આવા મસ્ત મજાના નજારા. અને આપણા બધા મિત્રોએ અહીં કરી ફોટોગ્રાફી કરી નીકળી ગયા ઉદયપુરના વેક્સ મ્યુઝિયમમાં. મ્યુઝિયમમાં આવ્યા તો અહીંયા તો પૂતળા હતા જે એકદમ સાચા લાગતા હતા, પણ હતા તો પૂતળા. તો બધા મિત્રો અહીં નિહાળવા લાગ્યા પૂતળા. અને જોઈ લ્યો અહીંયા આવી રીતે કંઈક પૂતળા હતા. અબ્દુલ કલામ, મિસ્ટર બીન અને મહારાણા પ્રતાપનું પણ પૂતળું રાખેલું હતું, જોઈ લ્યો. પછી આપણો મિત્ર ઉભી ગયો મહારાણા પ્રતાપ આગળ, જોઈ લ્યો. આ બધા પૂતળાઓ નિહાળીને આપણે નીકળી ગયા મિરર મેઝમાં, જ્યાં ચારે બાજુ અરીસા લગાડેલ છે. અને આપણે એમ લાગે છે કે આ બાજુ જવાય, પણ સામે અરીસો ભૂટકી જાય. બધું નિહાળીને નીકળી ગયા આર્ટ મ્યુઝિયમમાં, જ્યાં આપણા બધા મિત્રો રાજસ્થાનની જૂની અને કલા સંસ્કૃતિ નિહાળી રહ્યા હતા. અને અહીંયા આપણે કઠપુતલી જોવા મળી અને આપણે જોયો કઠપુતલી ડાન્સ, જોઈ લ્યો. પછી આપણે જોવા મળ્યા આ ખંડુ ચાચા, જે મારા ભાઈબંધ જેવા લાગતા હતા. પછી ટ્રાફિક નિહાળતા આપણે નીકળી ગયા એકલિંગજી મહાદેવના મંદિરે અને આવી ગયા એકલિંગજી મહાદેવના મંદિરે. અહીંયા કર્યા એકલિંગજી મહાદેવ મંદિરના દર્શન. અને અંદર ફોન એલાઉડ નહોતો, તો મંદિરે દર્શન કરીને આવી ગયા આપણે પીઝા ખાવા. આ બાજુ આપણે પીઝા ખાતા હતા ને ઓલી બાજુ આપણે સાગરભાઈ જોઈ લો મેગી ખાતા હતા. તો હવે આ બધા બિલ આપણે આ મિત્રો હારે કરીને નાખો ગારીઓ. પછી આપણે બઠિયાભાઈને લાગવા માંડી ટાટ, તો એને એનું મોટું કરી લીધું કવર. બધા મિત્રો કરવા લાગ્યા બસમાં ડાન્સ. અને આ બધા મિત્રો ડાન્સ કરીને થાકી ગયા તો સુઈ ગયા બસમાં, જોઈ લ્યો. આમ નજારો તો જો તમે મિત્રો છેલ્લા દિવસનો. આજના વિડીયોમાં એટલું. મળીએ બીજા વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય મોગલમાં.